મારે પણ એક ઉડાન ભરવી હતી, પછી સમજાયું રૂપરેખા નિર્ધારિત કરવાવાળો હું કોણ. મારે પણ અનેક સ્વપ્ન સુધી પહોંચવું હતું, પછી સમજાયું સમય, સંજોગ, સ્થિતિ, પરિસ્થિતિ નક્કી કરવાવાળો હું કોણ. મારે પણ પરિવારના હર સ્વપ્ન પૂરા કરવા આ દેશ છોડવું હતું, પછી સમજાયું વતનની વાટ છોડવાનું નક્કી કરવાવાળો હું કોણ. મારે પણ ખુલીને જીવવું હતું, આકાશને આંબવું હતું, પણ પછી સમજાયું મોતને પાછું ધકેલવાવાળો હું કોણ. મારે પણ મારી ઈચ્છા મુજબ શક્તિઓને બહાર લાવવી હતી, પણ પછી સમજાયું શક્તિઓને પ્રકાશમાં આવવા દેવાની આવડત અને કૌશલ્યવાળા આપણે કોણ. હર વખત, હર સમય, હર સંજોગ, હર પરિસ્થિતિ, હર મનોબળ પૂરા પાડવામાં કુદરતની ઈચ્છા શક્તિ હોવી જ અનિવાર્ય છે. જ્યારે પરમાત્માની ઈચ્છા શક્તિ અને એના ભાગ્ય આપણા શિરે લખાયેલા હોય તો કાળ પણ કંઈ ના કરી શકે. કુદરત જ્યારે સુખ, સમૃદ્ધિ, વૈભવ આપ્યો હોય અને તેમ છતાં સમાજ કે પરિવાર સાથે બેસી નથી આરોગી શકતા, એ આપણી એક બહુ મોટી ભૂલ છે. કોણ ક્યારે આ પૃથ્વી પર નહીં રહે અને ક્યારે માત્ર એ સ્મરણ બની જશે, એ માત્ર નિર્ધારિત પરમાત્મા કરે છે.